નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન સમાચાર ચેનલમાં હું રીટા પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। કાકડમતી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન પ્રસિદ્ધ વક્તા છોટે મોરારી બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ સેવા સમિતિ તરફથી પારેશ્વર મહાદેવ મંદિર કાકડમતીના લાભાર્થે રાખવામાં આવ્યું હતું, જેમાં છોટે મોરારી બાપુની વાણીમાં શ્રીમદ ભાગવત કથામાં કાકડમતી, કચીગામ, ઓજર, ફલદરા, વેલવાજ કુંડી તેમજ આજુબાજુના ગામોના ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાનો પૈકી કોંગ્રેસ અગ્રણી શ્રીમાન ગૌરવભાઈ પંડ્યા, વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રીમાન પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાકડમતી ગામના ઉપસરપંચ શ્રી અરવિંદભાઈ પટેલ, ઓઝરના માજી સરપંચ રમેશભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, રામભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ તથા ગામના યુવાનોના સહકારથી કાર્યક્રમ સફળ થયો હતો। આ વિસ્તારના અનેક ભક્તજનો પણ અહીં ઉપસ્થિત છે, જેમને પણ આ છોટે બાપુનો જ્ઞાનનો સાગરનો અનુભવ કરવાનો મોકો મળ્યો છે। તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીંના કાર્યકર્તાઓ જે સંચાલકો છે એમને કોટી કોટી નમન છે, એટલા માટે કે એ લોકો વતી જ આ કાર્યક્રમ સફળતાપૂર્વક તમારે ત્યાં થઈ રહ્યો છે। એમાં અમને પણ આવવાનું આમંત્રણ મળ્યું। બધાને મારી વિનંતી છે કે એમના શ્રી મુખેથી જે આશીર્વચનો આપણને મળ્યા છે, જે ઉપદેશ આપણને મળ્યો છે, એને થોડુંક ફોલો કરશું ને તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જશે। હું લાંબી વાત નથી કરતો, ફરી એક વખત પૂજ્ય બાપુનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક પ્રણામ સાથે આભાર માનું છું। ફેલાઈ રહી છે, સમાજની એકતા દિવસે દિવસે તૂટતી જાય છે। ત્રીજી વસ્તુ, આજે યુવાનોના માટે, નાના બાળકો માટે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ધર્મનો આધાર લઈ દરેક ધર્મનો સમન્વય સાથે જોડી અને આજે કથાના માધ્યમથી અમે ગામે ગામ ફરીએ છીએ। આજે કાકડમતીના કાર્યક્રમથી સમાજની એકતા, સમાજની ધાર્મિકતા, સમાજની સમાન ભાવના આ જોઈ અને ખૂબ ખૂબ પ્રસન્ન થયો છું અને ખૂબ ખૂબ રાજી થયો છું।